10 ગરબા એક સાથે આપણે લીધા છે. 11 ગરબા એટલા બધી શા માટે લીધા? મારે છે ને ભોજાઈએ મને આપ્યો તો ગરબો, એટલે મારે ઘરે દીકરો નતો ને એટલે આપ્યો તો મને. આજે એક સાથે 3 ઓડિશન આવવાના છે. ગાંધી ગીરના હાવદ ને એકારે 3 જણા છોટે ને ત્યાંથી ટીપા પીજો. શું કે ભાઈ હોઈ ગયો કે? બસ માંડ જીરીક શાકનો જોપ લીધો, કારણ કે બહુ એને આજકાલે ઓલું છું ભારી લાગ્યું. ભાઈની કમેન્ટ હતી હતી કે રામભાઈ ફેમિલી બ્લોગ નહીં બનાવે 2 દિવસમાં તો અમે અનસબસ્ક્રાઇબ કરી નાખ્યું કે આમ કે તેમ. વિચાર કરો કે જે છોકરો 108 માં નોકરી કરતો હોય અને ઘેર મૂકીને આવતો રહ્યો હોય એટલે શું હોય. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં છો કે તમે તો લોકો મજામાં જ હશો? પહેલા તો બધાને જય દ્વારકાધીશ, જય મોગલ, રાધે રાધે. ફરી એક નવા બ્લોગની શરૂઆત કરી દીધી. નાઈ ધોઈને મસ્ત ફ્રેશ થઈ ગયા છે અને અત્યારે જવાનું છે અમારે ગાંડી ગીરના હાવદને લઈને. આજે એક સાથે 3 ઓડિશન આવવાના છે. કેવો બેઠો જોઈ લે. એને તો હવે એમ કે કેવી મને મજા આવે છે લાડવા ખાવા જાવ. જય દ્વારકાધીશ, જય માં મોગલ, રાધે રાધે બધાને ચાચા, જય શ્રી કૃષ્ણ. કેમ છે? મજામાં? બસ એકદમ મજામાં. કેવો તૈયાર થઈને બેઠીને એમ કે મારે ક્યાંક જવાનું હોય, પણ એ ખબર છે કે 3 આગળ લાડવા દે. હાલો તો હવે નીકળશું. હો ચાલો નીકળીએ હવે આપણે. જય દ્વારકાધીશ રામીમાં. જય દ્વારકાધીશ, જય માં મોગલ, રાધે રાધે બધાને જાજાથી જય શ્રી કૃષ્ણ. સવારના કેવો બેઠો પોપટ. આગળી ખબર પડશે એક આરે 3 ઓડિશન દે ને પછી. સુખી રહ્યો. હેલો ગાઈસ, કેસે હો? બઢિયા. રાધે રાધે બહેન કે તો રાધે રાધે. હાલો તો હવે એને છે ને આપણે લઈને જવાનું, કારણ કે આજે છે ને એક સાથે 3 ઓડિશન દેવાના છે. રેડી? દરરોજ છે ને સવારનું વાતાવરણ એટલું મસ્ત થઈ જાય ને કે એની વાત પૂછો તમે અત્યારે જો. પણ આમાં છે ને વરસાદ આવતો નથી. અત્યારે ફૂલ વરસાદ આવે ને એવી તૈયારી થઈ ગઈ. ભાઈ આ ભાદરવાનો તડકો એટલે ભૂકા કાઢી નાખે. તમે જો ખાલી વાદળાનો વ્યૂ જો કેટલો મસ્ત આવે હે. હાલો તો આ પહેલાં છે ને તડકો અત્યારે છે ને માથે લીધો હોય બપોરી વેરા. અમે પહેલાં આપણે જતા હાલો અને ફટાફટ પહેલાં આપણે છે ને જે એની વિધિ કરવાની છે ને એ કરાવી નાખીએ. જોઈ જોઈ ગયું ને મિકી માઉસ વાળું ટી શર્ટ છો. આ મિકી હાલો જતાઈશું તો. હાલો ત્યાં ઓલું મમતા કાઢ લીધું. આ વડલાનો સાયો છે ને મિત્રો તે સારું છે. સુનવાની વડલો છે તો આપણે જો અહીં છે ને ગાય છે એ વડલાને સાંયે રહી અને આપણી બાઇક પણ છે ને અહીં રહી જાય એટલે આપણે ઉપાધિને. બાકી છે ને ગધુનું કંઈ તેડકો એટલો હોય ને હળગાવીને ગાડીઓને રાખવા ક્યાં જવું એમ ઉપાધિ હે. કાં બી ગઈ એ ઓલા રિક્ષાવાળા બાજુવાળા મીનાબેન છે ને એને કંઈક ઓલા જે બાપા ત્યાં કંઈક ત્યાં બાજુના ગામમાં સઠ્ઠે હતી ન્યાય ગયા છે. આન જો કરી દીધું કોઈ મિલ ગયાની જેમ જાદુ. એ જાદુ કોઈ મિલ ગયા. અરે રેડો રેડ થવાનું છે. હાલો ફેમિલી, હાલો અમે પેલા ફેટોટ છે ને આને સરકારી દવાખાને. અને અહીંયા તમે બાળકોનો અવાજ સાંભળીને ઓળખી જ ગયા હા કે શું તકલીફ છે અત્યારે બાળકોને. આગળ આને રાઈડ ફાટી આવે. ચાલો તો આપણે અંદર લઈએ. અમારે કૂતરા પણ કંઈક કંઈક આવી બાજુ તડકો છે ને એટલે બહાર ખાવા જો. વજન કરવા રાખ્યું તો અમારે રહેતો નથી ગધનો. કેટલો વજન છો? 7 કિલો વજન છો કા? હાલો 7 કિલો વજન થઈ ગયો. ગાંધી ગીરના હાવદ ને એકારે 3 જણા છોટે ને ત્યાંથી ટીપા પીજો. હાલો નાક દબી રહી ગઈ, બાકી બરાબર કાઢી નાખશો પાછો. ગધનો આ તો પી જાય લે. મેડમનો હાથ છે ને ફોરો છે એટલે વાંધો નથી, બાકી તાને છે ને રાઈડ કરી દે. આ એક છે ને હજી 2 બાકી છે ભાઈ. ઓડિશન આપે ને વધારે તકલીફ આને પડે, આ મોરથી રડવા માંડે. ચાલો ભાઈ 3 ઓડિશન આપણે કમ્પ્લીટલી દેવાઈ ગયા છે. હવે કંઈ ઉપાધિ નહીં. આ વખતે છે ને ભાઈને કંઈક વધારે ભારી લાગ્યો. રહેતો જ નહીં, રડે તે વાત પૂછમાં ત્યાંથી નીકળ્યા ત્યાંથી રાઈડ છો. વરસાદનો મિત્રો કંઈ નક્કી નહીં એટલે હવે આપણે છે ને નારડીમાં પાણી વાર દેવાનું છે, કારણ કે નારડીને ધોયા પાઈ દઈએ ને વાંધો ના આવવાનો. આ એક ઓલું ટાપુ છે ને તો અહીંયા છે ને બહુ હુકાય છે, તો આને અંદર આપણે પાણી પીવડાવવાનું છે. તો ફટાફટ પહેલાં આપણે છે ને બધામાં પાણી પીવડાવી દઈએ. શું કે ભાઈ હોઈ ગયો કે? બસ માંડ જીરીક શાકનો જોપ લીધો, કારણ કે બહુ એને આજકાલે ઓલું છું ભારી લાગ્યું. હા પણ એટલું તો કોઈ વખતે ભારી નથી લાગ્યું હે. જેમ મોટા થાય એમ વધારે ભારી લાગે ને એટલે આજે માન હુવરાયો શાંતિથી ઘડીક વાર. સરાય રહેતો જ નથી. જો અત્યારે છે ને અંદર હુવરાયો, મોબાઈલમાં ગીત ચાલુ રાખ્યા અને છે ને આમ જીરીક પગ હલે તો પોલું થઈ જાય કા. જીરીક હાથ કે પગ હલ્યો એટલે પૂરું આમ રડે ડહકે સડી જાય એવો રડે. હા પણ આ વખતે બહુ ભારી લાગ્યું. બાકી એટલું વાંધો નતો. જીરીક આમ પગમાં ઓલું થાય ને તો રાઈડ થઈ જાય, કારણ કે પગમાં એક ઓડિશન આપે ને 2 ઓડિશનમાં એટલો વાંધો નથી. પછી એક આપ્યું ને એટલું ભારી છે ને કે એની વાત પીસમાં. એક ડાબા પગમાં છે બહુ ભારી છે ઇન્જેક્શન. માં ક્યાં ગયા? માં જ્યાં કપડાં લઈને ભાઈના કંઈક ગોદડામાં દોરા ભરવાના હતા. એવું છે. આ બેન ને તો સારું થઈ ગયું કે હવે? એ તો તમારે વાહે ફરે બેન સારું. આજીને છે ને શું કરવું?
કાલ પ્રવાસમાં જવું હતી કે હવે કઈ વાંધો નહીં વાંધો આવે? નથી એટલે મારા પપ્પા જવા દે ને મને. નહીં, તડકામાં જવાનું હમણાં નવરાત્રિમાં આપણે બધી જવાનું જ છે કા? નવરાત્રીમાં લઈ જાય છે પપ્પા. આપણે તડકા વેરા જવું નથી કાલ. હો કાલના વિડીયોમાં છે ને એક ભાઈની કમેન્ટ હતી, જો કે આપણા સબસ્ક્રાઈબર છે, એવું કીધું કે પરેશભાઈ કે રામભાઈને કયો એ કે 2 દિવસમાં એની ફેમિલીને બતાવ્યો, બરાબર છે? 2 દિવસમાં ફેમિલી નહીં બતાવે ને તો બી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખશું કે આમ કે તેમ. કે જો ભાઈ હું તમને ક્લિયર કહું, કારણ કે જે મારી ફેમિલી છે ને એમ એવું ન હોય કે બધાની ફેમિલી હેરખી હોય. હવે રામભાઈ એક વ્યક્તિ એવું છે ને યાર, એ છે ને મારા ભાઈ કરતાં મને વિશેષ વાલો છે, હું પહેલાં કહી દઉં. રામ છે ને રામ, એ ટૂંકમાં મારા હગો ભાઈ છે ને એના કરતાં પણ વિશેષ મને વાલો છે. અને રામની વાત કરું ને તો કારણ કે એના ઘરમાં હું મુશ્કેલી હાલી શકતી હોય ને એ મને ખબર હોય, કારણ કે બધું એ ક્યારે રિવીલ ન કરે યાર, કારણ કે એના પપ્પા, એના મમ્મી, બરાબર, પછી XYZ ખાલી જગ્યા, બરાબર, બધા ટૂંકમાં છે ને એ કરશે નો ડાઉટ. પણ અત્યારે એ એકલો મને ખબર છે એના ઘરમાં એ કેટલું મેનેજ કરે ને એ મને ખબર છે, કારણ કે એની એક નાનામાં નાની વાત હોય ને તો મને ખબર છે, બરાબર. કે રામભાઈ છે ને ટૂંકમાં બહુ અત્યારે એની લાઈફમાં સ્ટ્રગલ કરે. હવે વિચાર કરો કે જે છોકરો 108માં નોકરી કરતો હોય અને ઘેર મૂકીને આવતો રહ્યો હોય એટલે શું હોય? એટલે એવું કંઈ ન હોય કે ભાઈ ટૂંકમાં એને ઘરે ટૂંકમાં કોઈ ના પાડે વિડીયો બનાવવાની કે એવું. એને ફેમિલીમાં બીજો કોઈ ઇસ્યુ નથી. એમ ટૂંકમાં એના દાદીમાં હમણાં ટૂંકમાં પડી ગયા હતા, ઘરમાં હું નાના મોટા દવાખાના આન તેને આવતા હોય, બરાબર. મતલબ કે રામભાઈ એનું ઘર પણ બતાવશે, એની ફેમિલી પણ બતાવશે, 1 by 1 ટૂંકમાં આખો છે ને ટૂંકમાં ટૂર કરાવશે. એની હું કહાની છે ને કેટલું સ્ટ્રગલ કર્યું મારા ભાઈ એ બધું અમે કહેશું. પણ અત્યારે તમારા સપોર્ટની જરૂર છે, બરાબર, કારણ કે અત્યારે તો ઇન્સ્ટાગ્રામમાં કન્ટિન્યુ રીલ પણ નથી નાખી શકતો, કારણ કે ભાઈ કરવાવાળો એકલો ને ઘરમાં પરિવારમાં ઝાઝા બધા લોકો રહી છે, ભેગા રહી છે. 10 ગરબા એક સાથે આપણે લીધા છે, 10 નથી વધારે છે. કેટલા છે? 11 ગરબા છે. તમે કહો તમારે તો લાસાના સગુણા બેસ છે, તો 11 ગરબાને શું કરવા 11 ગરબાની મિસિસ ભારતી સોલંકીને પૂછ્યું, એ લઈને આવી. કઈ નહીં, એવું કઈ નતું કે 11 ગરબા એટલા બધી શા માટે લીધા. પણ મારે છે ને મારા ભોજાઈએ મને આપ્યો તો ગરબો, એટલે મારે ઘરે દીકરો નતો ને એટલે આપ્યો તો મને. એટલે હવે મારે ઘરે દીકરાનો જન્મ થયો ને એટલે મારે 11 ગરબા 10 ગરબા વેચવાના છે. એવું છે કે મતલબ કે આપણે ઘરે દીકરો નહોતો, એટલે બરાબર, એટલે માતાજીએ દીકરો દીધો ગરબો, બરાબર. તો હવે ગરબો ઘેર લઈને આવ્યા, 9 દિવસ સેવા પૂજા કરી, આપણે ઘરે દીકરાનો જન્મ છો. હા, કોઈ લઈ તો બરોબર છે, નો લઈ તો આપણે આપણા ગરબા દેવાના છે, બરાબર. કોઈને જોતા હોય તો ભાઈ કમેન્ટ કરજો નીચે, બરાબર ને? રામીમાં નવરાત્રીમાં જો હા, નવરાત્રીમાં. બાકી પછી અમે દશેરા લગીમાં કોઈને જોતા હોય તો કમેન્ટ કરજો, બરાબર. ઇન્સ્ટાગ્રામમાં મને મેસેજ કરજો. ક્યાં? ઇન્સ્ટાગ્રામમાં તમારે મને મેસેજ કરવાનો છે, પરેશ ભારતી બ્લોગ સર્ચ કરજો ઇન્સ્ટાગ્રામમાં, ત્યાં મને મેસેજ કરજો, ત્યાં હું તમને રિપ્લાય આનો આપી દી. ને ગરબા હશે અવેલેબલ હશે તો હું તમને આપી. રેડી? દ્વારકાધીશ રામભાઈ, જય દ્વારકા. મજામાં ભાઈ? એકદમ fine. તારી જ આગળ હું છે ને 100 વર્ષની ઉંમર થવાની છે, તારી જ હમણાં હું વાત કરતો હતો. ખરેખર હોય નહીં. હા, હવે આ ગરબાની જે વસ્તુ છે સાચી હોય કે ખોટી હોય, શું હોય? એ બધા શ્રદ્ધાનો વિષય છે. ને આ નવરાત્રીના 9 દિવસોમાં આપણે રમઝટ પર બોલાવતા હોય અને શ્રદ્ધા પર વસ્તુ હું છે એ પણ અલગ છે. હા ભાઈ, કારણ કે માતાજી છે ને 9 લાખ લોબડિયારું કહેવાય, 9 દુર્ગાનું રૂપ કહેવાય. અને જો તમે સાચા દિલથી પ્રાર્થના કરો ને તો તમારી ઈચ્છા પૂરી થાય ને થાય. અને વાત રહી મારા પરમ મિત્ર રામ યાદવની, તો મેં હમણાં જ વાત કરી હતી, એક ભાઈની કમેન્ટ હતી હતી કે રામભાઈ ફેમિલી બ્લોગ નહીં બનાવે 2 દિવસમાં તો અમે અનસબસ્ક્રાઈબ કરી નાખીશું કે આમ કે તેમ. પણ મેં એને બધું સમજાયું, હું તકલીફ હોય, હું નહીં. ટૂંક સમયમાં કરશું. પ્રોબ્લેમ કંઈક નાના મોટા હોય, હું નોકરી મૂકી બધી હોય આમાં. હા, એટલે મેં કીધું ફેમિલી પ્રોબ્લેમ કઈ ઝઘડા નથી થતા એમ, પણ દવાખાના પછી રામભાઈ એકલો, બરાબર, એના ઘરમાં કોઈ કરવાવાળું એટલું નહીં, તો બધી ઘરનું જોવું, બધી મેનેજ કરવું, બરાબર. એ ખુદ અત્યારે દવાખાનાથી દવા લઈને આવે તો લેવી જ પડે ને. આપણે એવું થાય છે આ ભાદરવાના દિવસોમાં બધી ગમે એવું થાય પડે એમ. કઈ વાંધો નહીં, સપોર્ટ કરજો. રામ યાદવ 3132 ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબમાં બધામાં છે. નીચે લિંક નાખી દઉં છું, મારા ભાઈની આઈડીમાં આટો મારતા આવજો. અને નેક્સ્ટ ટાઈમ કોણ છે એ તો અમે બતાવવાના જ છે, વાર લાગશે પણ આવશે મજા. કઈ વાંધો ફેમિલી, આ બ્લોગને આપણે અહીંયા એન્ડ કરી દઈએ. મળીશું ફરી એક નવા બ્લોગ સાથે. જય દ્વારકાધીશ, જય મા મોગલ, રાધે રાધે, બાય.